ઓ હે ચીણકા હા આમ જોઈ લે આવડિયા કંપનીના શેર તો જો ઓહ હે આ ભવિષ્યમાં વધશે લઈ લઉં હા પાંચ લઈ લે લઈ લો ને લઈ લે હાલ આપ પાંચ લીધા પાંચ લઈ લીધા હા બસ આપણે તો હે ને ઝીણકા તને ખબર હે ને આપણે તો કમાણી આમાંથી જ કરી આપણે બીજો કઈ ધંધો હૂતતો જ નથી હું મને સાયકલ લઈ દઈશ તો જીતીશ તો ઓહો પણ જો જીતી ગઈ વાહ સાયકલ લઈ દઈશ એટલી વારમાં 1000 રૂપિયા વધી ગયો ઓહ, ઝીણકા હોય. ઓ હે આમ તો જો મને આ બે શેર લઈ લે ને હે આ બે શેર પછી એમાં નહીં વધે તો પૈસા વચ્ચે કરતો કર લઈ લઉં બે હા લઈ લે હાલો આ બે મારા ઝીણકાના માનના લીધા બોલ તારે શું લેવું છે હવે હવે મને હું લઈ દઈશ શું લઈ દઉં તને ફોર વ્હીલ ફોર વ્હીલ હા. આટલા પૈસામાં નો આવે આ એક શેર આપણને એવડા રૂપિયા નથી મળતા હજી તો 1000 ને 2000 ને એમ વધે કાંઈ 1-2 લાખ નથી વધી ગયા એવું હે. આપણે હે ને અત્યારે શેર લઈ લઈને રાખી દે સમજી ગયો તું સમજી ગયો. અને પછી આવે ને એટલે એક હારે હુબાટો બોલાવીને વેચી નાખશું ને પછી ફોર વ્હીલ ને આ એપલ નો બીજો ફોન ને તારી સાયકલ ને ઘરના છત મારા આવો હે માતાજી ખાવાનો હવે ખાવાનું કોઈ નથી કર્યું આ જો અલે શેર બધી બજાર તો જોઈ જાય જો મારે હે ને શેર લીધા ને હમણાં 5 એમાં પાંચેયમાં 1000 વધ્યો તો આવું ક્યાં કરવાની જરૂર છે હવે જાવ ને બા અત્યારે મેં શેર બજારમાં 5000 રૂપિયા કમાઈ લીધા મને નથી ગમતો આ બધી વસ્તુ હું રાંધવા વાળી રાખી લઉં તો એમાં શું થઈ ગયું તને શું કરવા લેવા છે નકર આવું જ કરવાનું હે પણ આમાં અને ઓલાને તારા બાપને રવેડા સડાવવા પણ મને ઓલા શેર વયા જાય હે અત્યારે અમારે ભાઈ જઈ શેર ની મૂકી દો તમે એ અત્યારે કાંઈ કામ નથી અમારા શેર વયા જાય લઈ લેવા દ્યો આ લઈ લઉં છે હા, લઈ લે. આ કેટલા લઉં જીણકા 3 લઉં કે જીણકા ત્રણ લઈ લે. 3 લઈ લઉં અહીંયા ઉતર હું કહું છું 3 લઈ લઉં બરાબર હા, હા. ભણવામાં એને તું બરાબર નતો પડજો ને એ મારો દીકરો એમાં કમાતા શીખી જાય બરાબર તમારે નથી કહેવાનું ઓ હે 3 લીધા 3 છે આ બધું બંધ એટલે મને નથી પોહાતું હવે તમને નો પોહાય તો ક્યાંથી આવે આ હાલે હે તમે જેથી પૈણવા આવ્યા તેથી મેં તમને શું કીધું? આવ્યો અમે જોઈ લ્યો આમાં મેં તમને કીધું તું કે હું શેર બજાર રમીશ તમને પોહાય તેથી તો બહુ મારામાં મોઈ ગયા તાર હા તું શેર બજાર રમજે ને તારે બીજું કઈ રમવાનું હોય તો તું મોબાઈલમાં રમજે ને ત્યારે તો તમને કઈ વાંધો નતો હવે બધાય વાંધા આવ્યા એ ગામમાં જોઉં છું શેર બજારમાં કેટલાય ડૂબી ગયા એ હેને 20000 રૂપિયાની તમારો પગાર હે હા. હું શેર બજારમાં એક દીના 20000 કમાઈ લઉં કોઈ ડૂબી નથી ગયા સમજી ગયા એ મારે આવા પૈસા નથી જોતા મારા પૈસા રહ્યા ને ઈ મહેનતના પૈસા હે આ મહેનત જ કહેવાય હા બસ આ મગજ હલાવવું ઈ મહેનત છે હા. બાબા અહીંયા હું હતું ઈ મને કે ને હું અહીંયા એને શેર બજારના ક્લાસ લેવા આવ્યો છું મારી બેના પાસે હા તું વઈ જાય એમ કહું છું અમારા ઘરમાં ભો એ મારા ભાઈને તમે કઈ નો હાથ બાથ ઉપાડતા હો તમને કહી દઉં બજાજી ના ના ખાટલો હે ખાટલો ઈ માર બાપુજી આપ્યો લઈ જા તાર બાપુજી દઈ દેજે પાછો શું કામ એને ના અમે દીધેલી વસ્તુ પાછી નથી લેતા પણ અહીંયા હું હે ને આ તારી ઘરે એને શેર બજાર તાર શું શીખવું ને હાલ હું તને અરે એવો જાવું હે ચાર્ટર બેનની જેમ જેમ સોનાના મંગળસૂત્ર પહેરે મારે તો ન પહેરાય હું ચેન પહેરીશ મને ભરોસો નથી આ શેર બજાર ઉપર તમે મને કોક દી શેર બજારની કરોડપતિની જગ્યાએ રોડપતિ બનાવશો એ કોઈ અને તમે રોડ સરાવશો સીધો તમને અમે કોઈ રોડ પતિ નો બતાવતો નથી સાયકલ લઈ જાઓ ને હોન્ડા લઈ જાઓ હા બસ મારે નથી જોતું હોન્ડા એથીના બેહોને લાવે તારામ ખાતું બનાવી દો વાગે બનાવ એને ક્યાંયથી વેતીમાં થઈ જાય ઈ નહીં જાય મારા ભાઈને કઈ નહીં કહેવાનું હો. હું જાવ ઈ નહીં આ જાય તમારે જવું ને તો જાઓ તમારું આમથી કઈ કામ નથી અહીં ખોટી સલાહ સૂચન ન કરો અત્યારે પૈસા કેટલા મહત્વના થઈ ગયા તમને ખબર હે અમે શેર બજારમાં કમાઈ લેવું અમારી રીતે અને એક દિવસ તમે એમ કહો ને કે તું શેર બજારમાં રોડપતિ બનાવી દઈશ પણ એક દિવસ હું તમને શેર બજારમાં કરોડપતિ થઈને બતાવીશ કે જોવો એ મારે નથી થવું કરોડપતિ તારો પતિ હુઈ બરોબર છે કરોડપતિ વાળી ની મગજ ફેરવવામાં ને જાવ ને તમારું ડાચું લઈને મારામાં શેર વયા જાય પૈસા આટલા બધા કમાસ ની ગમતું હા ખોચરાય આવે હા હવે એને આ આમાં એવું હે આમાં ઘરના દુશ્મન છે એને ધુમા મારોમાં મારા ભાઈને લાગે અહીંયા આવ્યો હે સડાવા બધાયને આ સમજાવ આવ્યા છે જો આવ્યા મારે નથી રહેવું શેર આવ્યો શેર મારે નથી રહેવું રીયો તમે કાઈ નહીં નો રેવ જાવ તો ન કરું હા પણ એક દી આ નડશે પણ અમને નડશે દી રોતા નહીં આવડે અમને નડશે ને તમે શીખવાજો રોતા અમને આવડે છે આવડે. તમને આવડે નોકરી સલાહ દેવી હે 20000 રૂપિયાની કમાઈને અહીંયા ઘરમાં હાન પડે બહાર નીકળી તો 1000 ની નોટ વહી જાય હે બસ શાંત બેના શાંત પછી આ જીભ બહાર આવી જાય ને ખોટી લાવ તને હવે કરી દઉં ખાતું તું એની હારવાર આવો થઈ ગયો હો હાવ
અને તને કેટલી વાર કીધું હે કે ખોટી નોકરીઓ બંધ કર દે બંધ કર તાઈ દે મૂકી લાવ્યો હું નોકરી ના બસ હા. તને ખાતું ખોલી દીધું જો એમાં હે ને હારી કંપનીના શેર હોય ને એ લઈ લેવાના અને પછી વેચી દેવાના એટલે પૈસા મળે આપણને પણ બુદ્ધિથી તો કઈક ઉપયોગ જીનકા તું અહીંયા આવતો. હું મોટો થઈને આજ કરવાનો કરોડપતિ જ બનવાનો. શેર બજારીઓ થાય શેર બજારીઓ તું શેર બજાર રેડી હા. તો એને શીખડાવ તાર મામાને આ બે લઈ લ્યો. આ બે લઈ લો એમ અટકડે એમ અટકડે નો લેવડાવતો ઓલાના પૈસા વયા જાય હો એમ હરખી કંપની જોઈને લેજો શેર આ લઈ લ્યો બે કંપનીના. આ લઈ લીધા ઓલા આપણા વાળા જ લેવડાવ્યા હા. આ બરાબર હાલો ઈ વાત હતી તમાર માઈનસ માં નથી ને કે ના ના અત્યારે પ્લસ આવી ગયા માઈનસ માં બતાય એ આ એવું નો હે જુગાર હે આમાં તો મગજની વાત હોય નસીબની વાત હોય તો પેલા કે લીધા પેલા બોલાય ને તો ઈ તો તને કઈ તો હી આ બધા અમથા બોલતા હોય પણ ઈ તારે મગજ હલાવો આ લ્યો. આવ્યા. શું કરવું હવે આવો આવો બેટા કેમ છે ઉપાધિ શેની ઉપાધિ છે તમને કેવી છોકરી દઈ દીધી કઈ ખબર નથી પડતી હા બેટા શું થયું નકરું શેર બજાર બીજી કઈ વાત નહીં શેર બજારમાં મને થોડો ઘણો આમ ટપા તો પડતા હતા પણ નથી પાડવા ટપા મારે જેટલું હોય ને તમને નો ફાવતો હોય તો આપણે ના પાડી દો ને તમે એને અડધો ખવાય આખો ન ખવાય અને બાકી પૂરું હતું ને તો સવાર તમારો છોકરો આવ્યો સલાહ લેવા હા અને ઈ રવે થયો શેર બજાર તમને એક દી ભૂખ ભેગા કરશે અને તમારી દીકરી 100% વાત છે તમારી દીકરી મને ભૂખ ભેગો કરશે એને મેં કેટલી વાર સમજાવ્યું કે બેટા રહેવા દે આમાં કોઈ દી કોઈ સરવાળે છે ને સરવાળે કોઈ બે પાદડે થયું નથી અંતે તમારું જરાક ગફલત થાય ને એ તમે સીધા રોડ ઉપર આવી જાવ તો જરાક કયો ને પણ મેં એને કેટલી વાર કીધું બેટા છતાં હાલો અત્યારે હું જાઉં છું તમે ઓલાને તેડી આવો તમારા ને તેડી આવો તેજ ને છે ને તેજ ને તો વારવો જોઈએ નકર કઈક બધું અવડાવડું કરી નાખશે જાઓ એમ અટકડે લેમાં આ તમે હું આ ભાઈ બેન આ મોબાઈલ માં ચોટી ગયા છો બાપુજી ઓલા શેર બજારમાં કેવા પૈસા કમાવું હું તમને ખબર પેલા મને કઈ શીખવા આવ્યો આજે આને શીખડાવી દો ને એટલે આઈ કમાતો થાય ને તમે એમ મને કાલ ઓલા શીખવા આવ્યો છે ઓલા વાડીના 5 લાખ આવ્યા હે ને ઉપરના ઈ મને દઈજો આમાં નાખ દો 10 લાખ થઈ જાય અને આને નો લે અમાર દીકરી 10 લાખ માં નહીં મન માન્યું એને તું છે ને આજ સુધી મારું કેવું માનતી નથી પણ બાપુજી આમાં વાત છે ના કેટલી વાત એને સમજાવી કે આ રવાડે ન ચડ કોક દી બરબાદ થઈ જાઓ અને તું તો મારો આજ સુધી માની નથી પણ આને હું કામ રવાડે ચડાવે એને રબાડ હું એટલે ચડાવું કે નોકરીમાં હવારે જઈને બપોર સુધી આવતો રહીએ ખબર હે ને નહીં 15,000 કાઢ લીધા ઉભો થા ખાતાના પૈસા કાઢી દો. અરે કે ઉભો થા બારે અબર લાખ આવડા મોટાને નો મરે બાપા આપણે જે કાંઈ શેર બજાર પૈસા કાઢી દે રેવા દ્યો. એવું કોઈ અમે એને નહીં અમે એને પૈસા નહીં હરવી દે એક જ મારી દીકરા બેઠ મૂકી દે બાપુજી એવું કરો મને શીખવા દ્યો ને પણ એને અરે તું છે ને હવે પછી આમ ખલવાત મારી પાસે આવતો તમે એને કોઈ કરોડપતિ બનવાને લાયક જ તમે નથી છે ને હવે તું જવા દે ને વાત હવે આના માર તારા નાનું તો હે ને આવું જ કરતા હોય ખીણકા જો ઓલો બિચારો બધું બનાવીને વયો ગયો ખબરદાર જો આજ પછી છે ને જ્યાં ગયો ના શેર બજાર ને રવાડે ચડ્યો તો કેટલી વાર સમજાય ઓલી તો નથી માનતી પણ તું તો કઈક બાપાનું કેવું માન કઈક હવે તમે આવ્યો મને સંભળાવા કા બેટા નથી ગયો ઘરે મોઢું પડી ગયું હે ઘરે હું જાય સમજે હે કોઈના બાપનું માને હે એક ને એક વાત કરી રાખે હે એટલે હું જો આને ખેંચી આવ્યો આ એને રવાડે ચડવા ગયો તો હવે મારું એક જ વસ્તુ તમને કહેવાનું છે મૂળ હે ને તમે અમને ભાઈ બેન ને કમાતા ન જોઈ શકતા બહુ ખોચરાઈ વાળા છો સમજાણું હવે ભાઈ તું હવે મારે તમારા 50 વીઘાનો પટો 100 વીઘાનો કરવો હે એક દીધી હોય ને તારો ડોહો છે ને કઈ નો એક પકડ નહીં રી તારો ડોહો હમણાં કોઈ આ એક વીઘો હું એક ગુઠ્ઠો નહીં રે તમારા લખણ જતા હવે હું તમને શું કહું આ તમારી દીકરી ભૂલે ને શેર બજારનું એવો આઈડિયો તમે જ દયો મને ઈ હે ને બધાય પૈસા પૂરા થઈ જાય ને એટલે ભૂલી જાય બસ ને લગર કેમ ભૂલે માણા નપાવટ આ તમે બેઠા સાંભળો નકર હું ચડાવી દેત ના ના એ ખોટી વાર્તા રહેવા દે હા મારો બાપ જીવે ત્યાં સુધી કોઈ મને મારી ન શકે તમે મારા દીકરા જેવા જ છો હા પણ હવે છે ને આમાં છે ને જો ભાઈ પેલી વાત ને એક વાત હા કે આપણે શેર બજાર ને રવાડે ચડવું નથી એક બરાબર
હવે આ તારી બેન ને કેમ વાળવી ને એના માટે આપણે આઈડિયા થી કામ લેવું પડશે. સીધી રીતે નહીં સમજી લેજો. બજારમાં જતો છે. શાંતિ રાખ. એ ગંભીર વાત આવતી હોય ને ત્યાં તું હથિયાર ન કર. સમજી ગયા? તારા કાકા બાકી મોટા છીએ અમે. એ આમ જો જ્યાં સુધી બધું આમ કરી નાખશે ને સ્વાહા ત્યાં સુધી માનવાનું નથી. કારણ કે એના મગજમાં છે ને આમ ધૂન ઘૂસી ગઈ, સવાર થઈ ગઈ છે ને રાતોરાત કરો પછી થવું કોઈ નથી થયું દુનિયામાં આજ સુધી. બરાબર છે? હવે છે ને એક આઈડિયા છે. શું જોરથી બોલો ને, કોઈ બીજું છે? સમજી ગયા ભાઈ? લે લે કલાકાર હે આ તો. હા. તમે વાત હાચી કરી કે આ પગલું હવે ઉપાડીશ ને તો જ સીધું આવશે. તો આ સુધરી જાહે. અને હું તો આ બધાય નહીં કહું છું કે તમે બધાએ બાયડીયું રીહામણે જાતા જોઈએ છે, પણ કોઈ દી જમાઈ ક્યાંય રીહામણે નહીં ગયા હોય. પણ હવે આજથી હું અહીંયા રીહામણે જ છો, અને હવે શું થાય છે એ બધે તમે આ એપિસોડમાં જોવો. તમે તમારા જરાય ચિંતા કરો માં જમાઈ. આ તમારું ઘર જ છે. આપણો જ્યાં સુધી આઈડિયો પાર ન પડે ને ત્યાં સુધી તમે તમારે બિંદા થઈ રહ્યો. એમ જ કરવું હવે. નોકરી એ તો જાહો ને. કાઈ નહીં અહીં લે મારે કરવું પડે ને. તમે ઘરનું ઘર હે. બધું કરશે. તું દોઢો થામાં તારો ખંભાર પેલા. હું તો જાય છે જ ને, મને તો કોણ લકર હાચવે. મમ્મી મમ્મી કરે શું છે? પપ્પાનો ફોન સ્વિચ ઓફ આવે. તારો બાપ ગયો ઘરે. એ કઈ ઘરના જળ કામ ના હે? તારા નાના અત્યારે ઓલા લઈ ગયા. તારો બાપ આવું કરે? મારાની બાયુ કમાતી હોય ને તો સપોર્ટ કરવાનો હોય. એની બદલે આને મને કેવું કર્યું? આમાં તો જો મને નુકસાની ઉપર નુકસાની આવે હે. મગજ મારો હાવ મગજ ફરી ગયો. જે શેર વેચવાના નહોતા ની વેચાઈ ગયા, ને લેવાના નહોતા ની લેવાઈ ગયા. ઓ હવે ચીડકામાં મને 5 લાખ રૂપિયા જેટલી નુકસાની જાય. હા હવે એવો મારો મગજ ફરે હે. હાલ પેલા તારા બાપને ગોતતા આવી એટલે એને હે ને મારો એવો મગજ ફરી ગયો હે ને મારો. એના હિસાબે જ હું 5 લાખ હારી ગઈ. નકર હું કોઈ દી આટલા હારો જ નહીં. સમજી લ્યો? અને તોય પપ્પા 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 પપ્પા. એ બાપુજી, હા બેટા. હવે મને ઘણા કંટાળો આવે. હું જરા ગામમાં હે ને આમ પગ મોકરો કરતો આવું. કાંઈ વાંધો નહીં. હો? અને તમારે આવું છે? અને એને કહી દ્યો આવા ખોટા બાના કરીને મારી ઘરે ન જાય. જરાક ભરામણ કરતા તમને જાવ. વિશ્વાસ છે ને મારી ઉપર? છતાં ખાઉં છું. છતાં ખાઉં છું. એટલે તું એ બાજુ જાતો નહીં. તમારી સંગત બગડતી જાય. આ તું જા આટો માર્યો જા. હા? બહુ ખરાબ સંગત ઘરમાં આવી છે. અમારે ખરાબ જ આવી હતી. તો લ્યો બેન નું કી. તારું કહું છું. એ તો ભાઈ હવે જેવા હોય ને જેવા વખણાવ. હાલો અહીંયા આવતો બેટા અહીંયા આવતો. હું કહેતો હતો કે આ છે ને કેટલી જગ્યાએ પૂછ્યું. આ માસીને હે ને ખબર હોય ગામની. એને પૂછી લઈ છેલ્લી વાર. એ માસી આયા આવો તો જરાક આમ બારા નીકળો ને. આટલો બધો ધુવાણો કર્યો છે, તમાર મોઢુંય નથી દેખાતું. તમે આન પપ્પાને ક્યાંય જોયા? ના જોયા નથી. ઓકે. અરે રે કયું ના મળતા જ નથી. બોલો વઈ ગયા. કોઈ ખબર ના. હવારના વયા ગયા. કેટલા ગોઈતા ગોતું. તમે અહીં ક્યાંક આવે તો ઘરે મોકલજો હો. અને થોડોક દારો દેજો. ઘર ભેગી ના થાવે. હા એટલે હું તમને શું કહેતો હતો બને બી શું હે માર બેન રહી ને કેવી તમને પ્રેમ કરે. ભલે કરે. એ પણ સાંભળો ખરી, બિચારી આખા ગામમાં ગોતે હે તમને. તમે ઘરે વયા જાઓ. હું સાચું કહું, તમારા વગર એને ખાધું ને દુબળી થઈ ગયું એવું લાગતું તું મને. મારી વાત સાંભળો જમાઈ રાજ. તમે છે ને ઘેરે વ્યા જાઓ. સાંભળો તો ખરી ભલે. તમે હવે આમાં સમાધાન કરી નાખવાનું હોય. કાલે આવે કાલ પાછો સમજાવવા આવે. તમે ઘરે વયા જાઓ એમ કહો છો. ઓલી આખા ગામમાં આટા મારે. લે આ તો નાના છોકરા જેવું હે. કઈ નહીં જાવ. એક તમે ઘરે વયા જાઓ. વાત સાંભળો. તમે અટાણે ઘેરે વ્યા જાઓ. એમ છે ને મારા દીકરો બિચારા બહુ ચિંતા કરતા હશે અને હું કાલે સવારના પોરમાં તમારે ઘરે આવી. હા. તમે વયા જાઓ. ઓલી અને ગોતે એવું લાગશે ને તો હું એને તેડી આવીશ બે ચાર દી. અહીંયા રાખીને સમજાવે. ઈ જેથી શેર બજાર નું ભૂલી જાય ને ઈ ભૂલી ગઈ છે તો જ આટા મારતી હોય બિચારી. ઓલો જીણકોય બેનો હતો એનું તો વિચારો એમ કશો. જાઓ જાઓ. આ તમારા નાના લો એ ગળદિયા દેવા ભાગે ગળી ગયા. વાત તો સાંભળો તમે. મને ધરાર મોકલવો. સમજવાનો પ્રયત્ન કરો જરા.
આ નો સારું લાગે અમને તમે રહ્યો તમારું જ ઘર છે અમને કાંઈ વાંધો નથી બરાબર છે હું રેવા માટે જઈશ જ નહીં મારી દીકરી બિચારી ચિંતા કરતી હશે જીણકો મારી દીકરો ચિંતા કરતો હશે હું રેવા હમણાં નહીં જાઉં તમારી દીકરી મને મનાવવા આવશે ને તો જ હું જઈશ નહીં જાઉં લે હું મનાઈ લઉં એમ પેલો મનાઈ જાવ ને મન જાવ ને મને બનાવી અને ઈ ના ગયા તમે આગળ ભાગો એક કામ કર તું ફોન ને એક કામ કર તું રહેવા દે મને મન દે હું ફોન કરું નંબર લગાડ દે રાક્ષસના નંબર ઉપર હતા વાલી ભૈયા જાવ ને હા કશું બેટા હા ના 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 તું એવું કાંઈ ચિંતા કરમાં ઝીણકાને કઈ ચિંતા ન કરે મારી પાસે જ છે હા આ ઘરે જ છે બાપુજી શું કીધું આવે જ છે બસ ભણી થઈ ગયા નીકળ્યા મારા દીકરો ગાંડા થયા ગોતી ગોતી અને અહીં આવે છે ક્યાં ગયા ચિંકાના પપ્પા? એ આવ્યા રે આવ્યા હું લઈ જઈશ મને લઈ જા તો નહીં જતા તમે કરો હાવ અને તમે કઈક તમે થાકી ગયા તો ક્યાં રાખોતી પપ્પા તમારો ભાઈ દાગીનો સંભાળો તમે ઓય છેલાનો હાથ છે માર બાપુજી આ હાંચવા ને હવે હું તમને શું કહું ઘર છે અહીંયા રહેતો કઈ વાંધો નથી અને તમારા ત્રાસ થી તો બિચારો અહીં આવતો રહ્યો છે કાઈ વાંધો નહીં હવે મેં બધુંય મૂકી દીધું છે બરાબર છે ને હવે હું તમને મનાવવા જાવી હું હાલો હવે ઘરે હાલો શેર બજાર મૂકી દીધી હા મેં મૂકી દીધું હવે કોઈ દી શેર બજાર જોઈએ જ નહીં આજની ઘડીને કાલ રોધી શેર બજાર નહીં ભૂલી ગઈ હું લે વાહ રે ભૂલી ગઈ હોય તો હું જઈશ હા સાચું કે મારા આમ ખા હા તમે અહીંયા આવતા રહ્યા ને એટલે એના ગમમાં ભૂલી ગઈ સમજ્યા હા. તમે મહત્વના હો શેર બજાર નથી એની માટે હું તમને કેટલો પ્રેમ કરું છું ખબર છે તમને હાલો હવે ઘરે અમારા બાપુ નાનું એક વાત કહું તમને હા બેટા બોલ ને મમ્મી એમને પપ્પાને પ્રેમ કરે છે એટલે તેડવા નથી આવી તો શેર બજારમાં એને 5 લાખ રૂપિયા ને તૂટી ગઈ હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસુરફે કિશોરીને અત્યારે બધાય બહુ શેર બજાર ને એવું રમતા હોય એટલે એને લઈને મસ્ત મજાનો કોમેડી વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છે અમારો આ વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો